નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં જાન્યુઆરી 2026માં લેવાયેલી પ્રિલિમ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 24/1/2026ના રોજ લેવાયેલું છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. પહેલો પ્રશ્ન, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? મેક્સ વેબરે. બીજો પ્રશ્ન, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવેલી છે? વર્ણ વ્યવસ્થામાંથી. ત્રીજો પ્રશ્ન, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? સામાજિક. ચોથો પ્રશ્ન, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? હર્બર્ટ સ્પેન્સરે. પાંચમો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કયા સમાજશાસ્ત્રી આપ્યું છે? ટાલકોટ પાર્સન્સ. છઠ્ઠો પ્રશ્ન, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? સ્થાન પરિવર્તન. સાતમો પ્રશ્ન, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? કુટુંબ. આઠમો પ્રશ્ન, માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? પુત્રીને. નવમો પ્રશ્ન, જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા છે? ડૉક્ટર ધુરીએ. અને 10મો પ્રશ્ન, સામાજિક વર્ગનો સંબંધ શેની સાથે છે? જીવનશૈલી સાથે છે. વિભાગ બી 5 માર્ક્સનો વિભાગ બી છે. પછી વિભાગ સી, કોઈ પણ 5 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. 10 માર્ક્સનો વિભાગ સી. વિભાગ ડી, કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે અને 15 માર્ક્સનો વિભાગ ડી છે. અને વિભાગ એ, જેમાં કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે. 10 માર્ક્સનો વિભાગ એ. હવે આપણે આનું સોલ્યુશન આપણે જોઈએ. વિભાગ બી, 11મો પ્રશ્ન, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? લોકરીતિઓ, રિવાજો, પરંપરા જેવા ધોરણો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી ઉદ્ભવે છે. 12મો પ્રશ્ન, કયા માનવેતર જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે? પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે, જેમ કે કીડી, ઉધઈ, મધમાખી, ચિમ્પાન્જી વગેરે જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે. 13મો પ્રશ્ન, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે. 14મો પ્રશ્ન, માતૃસત્તા કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે? માતાના નામથી. 15મો પ્રશ્ન, વિભક્ત કુટુંબ એટલે શું? જે કુટુંબમાં પતિ, પત્ની અને તેના અપરિણિત સંતાનો હોય તેને વિભક્ત કુટુંબ કહે છે. વિભાગ સી, કોઈ પણ 5 પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. 16મો પ્રશ્ન, સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? સન 1830થી 1842માં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણી ઓગસ્ટ કોન્ત દ્વારા સમાજશાસ્ત્રની રજૂઆત થયેલી છે. 17મો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. રોબર્ટ મટરના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. 18મો પ્રશ્ન, સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય? જે સંઘર્ષમાં સંમતિ કે કરાર શક્ય ન હોય અને ભાગ લેનાર બંને પક્ષ સામસામા પક્ષને નાશ કરવાનો પ્રયાસ કરે તેને સંપૂર્ણ સંઘર્ષ કહે છે. દાખલા તરીકે 2 રાષ્ટ્ર વચ્ચે થતું યુદ્ધ. 19મો પ્રશ્ન, શરત એટલે શું? જે અવરોધોને પાર ન કરી શકાય તેને શરત તરીકે ઓળખવામાં આવે છે. શરત એટલે એવી બાબત કે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકતું નથી. 20મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. સામાજિક પરિવર્તન લક્ષણો જોઈએ તો સામાજિક પરિવર્તન એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એક સાર્વત્રિક પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે અને સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. અને 5મું, સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. 21મો પ્રશ્ન, ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ તે બધી ભૌતિક સંસ્કૃતિ છે. બરાબર. ભૌતિક સંસ્કૃતિમાં સામગ્રી, યંત્ર, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્ર, વાહન, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવા, આ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. કુટુંબ સંસ્થાના લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ, સ્ત્રી પુરુષ વચ્ચે જાતીય સંબંધો, લગ્ન પ્રથા. ત્રીજું, સહનિવાસ. ચોથું, વંશાવલી. અને 5મું, આર્થિક સહભાગીપણું.
23મો પ્રશ્ન, અંતઃલગ્ન એટલે શું? જેમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ કે જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે છે. જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતઃલગ્ન સમૂહ કહેવામાં આવે છે. જ્ઞાતિ એક અંતઃલગ્ન સમૂહ છે. વિભાગ ડી. કોઈપણ 5 પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ. 24મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ઓગસ્ટ કોન્ત. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિગતો અહીં આપેલી છે. પચીસમો પ્રશ્ન, ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 26મો પ્રશ્ન, સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ સાર્વત્રિકતા, જેની વિગત અહીં આપેલી છે. બીજું લક્ષણ છે માત્રામાં તફાવત, જેની વિગત પણ અહીં આપેલી છે. અને ત્રીજું લક્ષણ છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. 27મો પ્રશ્ન, સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે સમૂહ માધ્યમોની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો વિગતો અહીં આપેલી છે. 28મો પ્રશ્ન, સભ્યતાનો અર્થ જણાવી તેનું કાર્યક્ષેત્ર સમજાવો. સભ્યતાનો અર્થ અહીં આપેલો છે. અને સભ્યતાનું કાર્યક્ષેત્ર. સભ્યતાના કાર્યક્ષેત્રના 2 વિભાગમાં વિભાજિત કરી શકીએ. એક યાંત્રિક સંગઠન અને બીજું છે સામાજિક સંગઠન. 29મો પ્રશ્ન, લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો જણાવો. તો પહેલું છે કુલીનશાહી, બીજું દિયરવટુ, જેઠવટુ અને સાળીવટુ, અને ત્રીજું છે પિતરાઈ લગ્ન. 30મો પ્રશ્ન, કુટુંબ સંસ્થામાં પરિવર્તન વિશે જણાવો. તો કુટુંબ સંસ્થામાં પરિવર્તન જોઈએ તો પહેલું કુટુંબનું કદ નાનું બનતું જાય છે. બીજું જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે. ત્રીજું પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન. અને ચોથું માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો. 31મો પ્રશ્ન, નીચે આપેલો ફકરો વાંચી તેની નીચે આપેલા 3 પ્રશ્નના ઉત્તર આપો. એક પેરેગ્રાફ છે, કેસ સ્ટડી છે, તેમાંથી જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન, સંયુક્ત કુટુંબ એટલે શું? 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે તેને સંયુક્ત કુટુંબ કહે છે. બીજો પ્રશ્ન, સંયુક્ત કુટુંબની મિલકત કેવી ગણાય છે? સહિયારી. અને ત્રીજો પ્રશ્ન, સંયુક્ત કુટુંબમાં કુટુંબના કેવા સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે? તો આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યોને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. વિભાગી. કોઈપણ 2 પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. 32મો પ્રશ્ન, સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. અહીં સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે. સંસ્કૃતિના પ્રકારો મુખ્યત્વે 2 પડે છે, અભૌતિક સંસ્કૃતિ અને ભૌતિક સંસ્કૃતિ. પહેલું છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. અભૌતિક સંસ્કૃતિના પણ 2 પ્રકાર છે, બોધનાત્મક સંસ્કૃતિ અને ધોરણાત્મક સંસ્કૃતિ. 33મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો. તો સામાજિક પરિવર્તનના લક્ષણો પહેલું છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. બીજું છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. અને ત્રીજું છે સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. ચોથું સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. અને પાંચમું છે સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. 34મો પ્રશ્ન, કેસ સ્ટડીના આધારે. નીચે ચાર્ટ આપેલો છે, એમાંથી 5 પ્રશ્નના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, લગ્નના મુખ્ય પ્રકાર કેટલા છે? લગ્નના મુખ્ય 2 પ્રકાર છે, એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન. બહુસાથી લગ્નના પ્રકાર જણાવો. બહુસાથી લગ્નના 2 પ્રકાર છે, બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન. ત્રીજો પ્રશ્ન, બહુપત્નીત્વ લગ્નના પ્રકાર જણાવો. તો ભગીની લગ્ન અને અભગીની લગ્ન. ચોથો પ્રશ્ન, એકસાથી લગ્ન એટલે શું? એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધી જોડાયેલ હોય તો તેને એકસાથી લગ્ન કહે છે. અને પાંચમો પ્રશ્ન, ભગીની લગ્ન એટલે શું? જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય ત્યારે તેને ભગીની લગ્ન
કહે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.